મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી અને બી ડિવિઝન પોલીસે વાહન ચોર ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। હાઈટેક સોફ્ટવેરનો ઉપયોગ કરીને માત્ર મારુતિ સુઝુકી કંપનીની લક્ઝુરિયસ ગાડીઓની ચોરી કરતી એક આંતરરાજ્ય ટોળકીના 2 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી 3 ચોરી કરાયેલી કાર અને ચોરી કરવાના ડીઝલ સાધનો મળી કુલ 15,43,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લામાં લૂંટ અને વાહન ચોરીના બનાવો અટકાવવા ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી હિમાંશુ સોલંકીની સૂચનાથી પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન એલસીબી પીઆઈ અને એનઆર વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાઇટ પેટ્રોલિંગ કરી રહેલ ટીમને બાતમી મળી હતી કે મહેસાણાના નાગલપુર કોલેજના 3 રસ્તા નજીક નંબર પ્લેટ વગરની સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં કેટલાક શંકાસ્પદ હિન્દી ભાષી ઇસમો ફરી રહ્યા છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગાડીને રોકવી હતી, જેમાં 2 ઇસમો ઉત્તરાખંડના હરિદ્વારના રહેવાસી અને મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી ધરપકડ કરવામાં આવી છે। રેન્જ સર શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તેમજ એસપી સાહેબ દ્વારા વિસ્તારની અંદર નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી વાહનોની ઉપર દેખરેખ રાખવા જિલ્લાની અંદર સૂચના આપેલી હોય, જેના અનુસંધાને ગત રાત્રિ દરમિયાન એલસીબીના પીઆઈ એનપી પરમાર તેમની ટીમ સાથે તેમજ મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફ વોચમાં રહેલા હોય એ દરમિયાન એમને નાગલપુર કોલેજ 3 રસ્તા પાસે વાહન શંકાસ્પદ જણાતા એની પૂછપરછ કરતા સલીમ નાનુ યામીન પઠાણ જે ઉત્તરાખંડના રહેવાસી છે અને સૈયદ ઇફાઝુલ હસન મોહમ્મદ જિયાઉલ હસન કે જેઓ મુંબઈ મલાડ વેસ્ટ ખાતેના રહેવાસી છે, એમની પાસેથી 2 બલેનો કાર અને એક સ્વિફ્ટ ડિઝાયર કાર શંકાસ્પદ મળી આવે, જેની તપાસ કરતા નંબર પ્લેટ વગરની હોય, જેથી એના એન્જિન ચેસિસ નંબરના આધારે તપાસ કરતા સ્વિફ્ટ ડિઝાયર યુપી 14 DZ 5159 નંબર, બલેનો ગાડી યુપી 14 DZ 4053 નંબર તેમજ બીજી એક બલેનો ગાડી DL 12 CN 9321 નંબરની હતી। ઉપરોક્ત નંબરો અન્ય રાજ્યના હોય એલસીબી પીઆઈ તેમજ બી ડિવિઝન પોસ્ટે પીઆઈએ ટીમ મારફતે સર્વેલન્સ કરાવી અને વધારે તપાસ કરતા આ આરોપીઓ જે છે એમને આ વાહનો યુપી અને દિલ્હીના વિસ્તારમાંથી અંદાજિત 6/1/2000 દ્રષ્ટિએ જણાઈ આવેલ છે અને આ સદર વાહનો દિલ્હીથી ચોરાયેલા હોય એને એલસીબી તેમજ બી ડિવિઝન પોસ્ટેના સર્વેલન્સ સ્ટાફ દ્વારા હસ્તગત કરી અને આગળના પોલીસ સ્ટેશનને દિલ્હીના પોલીસ સ્ટેશનને જાણ કરી અને એમને સોંપવાની તજવીજ કરેલ છે। આ બાબતે સાઉથ દિલ્હીની અંદર તેમજ ઇન્દિરાપુરમ કમિશનરેટ એરિયા ગાઝિયાબાદની અંદર એફઆઈઆર નોંધાયેલી છે અને એ બંને કાર એની હોય એવું જણાઈ આવે। હાજી, એક જે સરફરાજ કરીને દિલ્હીનો રહેવાસી છે, આમાં વોન્ટેડ છે અને આમની સાથે આ ટોળકી સાથે સંડોવાયેલો છે, એને પણ પકડવાનો છે, જે આ ચોરીઓ કરવામાં